જય ગોરમાવડી, જય પુરુષોત્તમ ભગવાન। અધિક માસના પાવન પવિત્ર દિવસે આજે અધિક માસની સુંદર વાર્તા સાંભળીએ। આજની વાર્તાનું નામ છે મારી લોટી લઈ ગયો નારાયણ। એક ભોળા ડોશીમાની વાર્તા છે। વાર્તા ખૂબ જ સુંદર છે। વાર્તા એકવાર સાંભળ્યા પછી વારંવાર સાંભળવાનું મન થાય એવી સુંદર વાર્તા છે। પવિત્ર એવો અધિક માસ ચાલે છે। આ મહિનામાં ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરવું અને મા પાર્વતી સ્વરૂપ કાંઠા ગોરમાની પૂજા કરવાનું મહત્ત્વ છે અને કથા વાર્તા સાંભળવાનું મહત્ત્વ છે। તો આજની વાર્તાનો સાર છે કે સાચા હૃદયથી ભક્તિ કરી હોય ને તો ભગવાનને તેના ભક્તને પણ મળવા આવવું જ પડે। વાર્તા છે એક ભોળા જમનામાની તાંબાની લોટીની વાર્તા કે મારી લોટી લઈ ગયો નારાયણ। વાર્તા ખૂબ સુંદર છે। તો વાર્તા શરૂ કરીએ। વાર્તા સાંભળતી વખતે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખવા। વાર્તા પૂરી થાય ગોરમાની અને પુરુષોત્તમ રાયની આરતી થઈ જાય પછી એ દાણા પક્ષીને ચણ નાખી દેવા। તો વાર્તા શરૂ કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। એક ગામ હતું। ગામમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમાનું નામ જમનાબા છે। જમનાબા ભગવાનનું બહુ ભજન કરતા। ભગવાનની ઉપર જમનાબાને અપાર શ્રદ્ધા। આખોય દિવસ ભગવાનની ભક્તિ કરે। સવારે વહેલા ઉઠી ભગવાનને નવડાવે અને જમનાબા એક તાંબાની લોટી રાખે। એ જ લોટીથી ભગવાનને નવડાવે અને આ લોટી ઘરમાં કોઈને અડવા ન દે। જમનાબા તો લોટીને ઉટકીને સોના જેવી ચમકાવે। પછી જમનાબા ચા પીવે અને ભગવાનને દૂધ ધરે। બપોરે જમતી વખતે ભગવાનને થાળ ધરે અને એ પ્રસાદીનો થાળ જમનાબા જમે। આમ પ્રભુ ભક્તિમાં એના દિવસો વીતે છે। એમ કરતાં અધિક માસ આવ્યો। જમનાબા તો લોટી લઈ અને નદીએ નાહવા જાય છે। કાંઠા ગોરમાની પૂજા કરે છે। આખોય મહિનો એકટાણું જમ્યા પછી યથાશક્તિ બ્રાહ્મણોને દાન કર્યું છે। દીકરીઓને ભાણેજરૂને પણ જમાડી એને ગમતી વસ્તુ ભેટ આપી છે। આમ કરતાં ઉનાળાના દિવસો આવ્યા। ગામમાં તો પારાયણ બેઠી છે। ગામના સ્ત્રી પુરુષો પારાયણ સાંભળવા જાય અને જમનાબા તો ઘરે બેસી ભગવાનની ભક્તિ કરે છે। ગરમીના દિવસો છે એટલે જમનાબા તો દિવસમાં 2 થી 3 વાર નાય છે અને હારે એના કાનાને પણ દિવસમાં 2 થી 3 વાર નવડાવે। લોટીમાં પાણી ભરે, ભગવાનને નવડાવે અને ભગવાનની સાથે વાતો કરતા જાય કે લ્યો ભગવાન, ગરમી બહુ પડે છે, આટલી ગરમીમાં તમે કેમ રહેશો, તમે નાહી લ્યો। એમ કરતા જાય ને ભગવાનની ઉપર લોટો રેડતા જાય અને ભગવાનની સાથે વાતું કરતા જાય। ગામની બધી બાઈઓ એક દિવસ જમનાબાની ઘરે આવી કે જમનાબા, તમે કથા સાંભળવા આવો? જમનાબા તો ના પાડે છે કે મારે કંઈ કથા સાંભળવા નથી આવવું। મારે તો હું ભલી અને મારા ભગવાન ભલા। બીજા દિવસે પાછી બાઈઓ આવી કે જમનાબા, આજે તો કૃષ્ણ જન્મોત્સવ છે તો આજે તો આવો। એમ કરતાં જમનાબા તો કથા સાંભળવા જવા તૈયાર થયા। હાથમાં થેલી લીધી છે અને થેલીમાં એ તાંબાની લોટી નાખી, એમાં ચપટી ઘઉં અને 1 રૂપિયો સાથે લઈ જમનાબા તો પારાયણ સાંભળવા ચાલ્યા। બધી બાયું કથા સાંભળે છે પણ જમનાબાનું ધ્યાન તો એની લોટીમાં છે। એની લોટી આઘી પાછી ક્યાંય મૂકે નહીં। એમ કરતાં ડોશીમાને કથા સાંભળતા સાંભળતા ઝોલો આવી ગયો। કથાનો વિરામ થયો। બધી બાયું ઘરે જવાની તૈયારી કરે છે અને કહે છે કે જમનાબા કેમ સૂઈ ગયા? જમનાબા જાગો, ઘરે નથી આવવું। અને જમનાબા તો જાગી ગયા। જાગીને જુએ છે ને તો એની લોટી કોક લઈ ગયું। અરે રે, મારી લોટી કોણ લઈ ગયું હશે? જમનાબા તો એમ કકળાટ કરે છે। જમનાબા તો બધાયને પૂછે છે કે મારી લોટી કોઈએ જોઈ? પણ કોઈ જવાબ આપતું નથી। એમ બધાને પૂછતા પૂછતા જમનાબા તો વક્તા પાસે ગયા છે અને કહે છે કે મારી લોટી ખોવાઈ ગઈ। વક્તાને કહે છે કે મહારાજ, તમે માયકમાં બોલો કે મારી લોટી કોઈએ જોઈ? મહારાજ કહે છે કે અરે ડોશીમા, આ ત્રાંબાની લોટી માટે કંઈ માયકમાં થોડું બોલાય? અને વક્તા તો વાતને વાળવા કહે છે કે ડોશીમા, તમારી લોટી મેં એક છોકરાના હાથમાં જોઈ હતી, એનું નામ નારાયણ હતું। અને જમનાબા તો આખાય ગામમાં પૂછી વળ્યા પણ કોઈ છોકરાનું નામ નારાયણ નથી।
એમ કરતાં બીજા દિવસે પણ જમનાબા કથા સાંભળવા ગયા. બધી બાયું તો કીર્તન ગાવા લાગી. એક બાઈએ કીર્તન ઉપાડ્યું. ત્યાં તો જમનાબાએ કીધું કે આજે કોઈ કીર્તન નહીં ગાતું, આજનું કીર્તન હું ગાવાની છું. અને બધી બાયું તો મનમાં વિચારે છે કે આ માળી ક્યારેય કીર્તન ગાતા નથી, એને ગીત ગાતા આવડશે. એમ કરતાં જમનાબાએ તો કીર્તન ગાવાનું ચાલુ કર્યું. અને જમનાબા તો કીર્તન ગાય છે કે હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આમ જમનાબા તો એકને એક જ કડી ગાયા કરે છે કે હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. બાયું તો વિચાર કરે છે કે આ કડીમાં બીજું કંઈ આવશે કે નહીં. જમનાબા તો એક જ કડી ગાયા કરે છે. એમ કરતાં લોકોમાં તો ચર્ચા ચાલી છે કે જમનામાની લોટી ખોવાણી છે. આ એક જ ચર્ચા આખા ગામમાં ચાલે છે કે જમનામાની લોટી ખોવાણી છે. આમ કરતાં પૂર્ણાહુતિનો દિવસ આવ્યો. આખું ગામ ઉત્સવ મનાવે છે, આનંદ કરે છે. પણ જમનામાને તો મગજમાં એક જ રટણ છે, નારાયણ અને તાંબાની લોટી. જમનાબાનું રટણ ચાલુ જ છે કે નારાયણ લોટી લઈ ગયો છે. બધાને પૂછે છે કે કોઈએ નારાયણને જોયો. હવે આ બાજુ ગોલોકમાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે તમે પૃથ્વીલોકમાં જાઓ અને જમનામાને તેની લોટી દઈ આવો. અને લક્ષ્મીજીની વાત ભગવાને માની લીધી. ભગવાન વિષ્ણુ બાળ સ્વરૂપે પૃથ્વીલોક પર આવ્યા. જમનામાના ઘરે આવી જમનામાને બૂમ પાડે છે કે જમનાબા, ઓ જમનાબા, લ્યો તમારી લોટી. જમનામાં તો આ સાંભળી દોડ્યા છે અને બાળ સ્વરૂપે આવેલ ભગવાનના હાથમાંથી લોટી લેતાની સાથે જ જમનામાં હાથ મૂકવા જાય છે ને, ત્યાં તો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અને જમનાબા સમજી ગયા કે નારાયણ એટલે ભગવાન. નારાયણ પોતે મારી લોટી લઈ ગયા અને હવે મને પાછી આપવા ભગવાન પોતે આવ્યા હતા. જમનામાએ તો આંખ બંધ કરી બે હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા છે. આ રીતે જમનામાની ભક્તિ ફળી અને ભગવાને પોતે જમનામાને મળવા આવવું પડ્યું. કહેવાયું છે કે એક ચિત્તે સાચા હૃદયથી ભગવાનનું ધ્યાન, સ્મરણ અને ભક્તિ કરી હોય ને તો ભગવાનને પોતે પણ આવવું જ પડે છે. હે પરમાત્મા, હે ઈશ્વર, હે પ્રભુ નારાયણ, તમે જેવા જમનામાને ફળ્યા એવી તમારી ભક્તિ કરનાર, આ કથા સાંભળનાર, વાંચનાર દરેકને ફળજો. દરેકની મનોકામના પૂરી કરજો. બોલો ભગવાન શ્રી હરિની જય, પુરુષોત્તમ રાયની જય, કાંઠા ગોરમાની જય. મિત્રો, આજની સુંદર કથા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી નારાયણ, જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાં લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. અધિક માસની વાર્તા સાંભળવા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વાર્તાને તમારા મિત્રોમાં શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમાં.